કડી પ્રાંત કચેરીમાં આઉટસોર્સ ડ્રાઈવર તરીકે નોકરી કરતા દિનેશજીના પરિવારમાં એક પ્રસંગ હોવાને કારણે તેઓ તેમના નાના ભાઈના ઘરે ગયા હતા. આ દરમિયાન તેમની દીકરી ઘરે એકલી હતી. જ્યારે દિનેશજી પરત ફર્યા ત્યારે તેમને તેમની દીકરી ઘરે ન મળી, જેથી તેમણે તેની શોધખોળ શરૂ કરી હતી. આ ઘટના જોટાણાના નદાસા ગામના એક શ્રમિક પરિવારની છે, જેમાં સગીર પુત્રી 5 ફેબ્રુઆરીના રોજ લાપતા થઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સગીરાને નદાસા ગામનો સૂરજ અગરાજી ઠાકોર ઉઠાવી ગયો હતો. આ માહિતી મળતા પરિવારે સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સૂરજ અગરાજી ઠાકોર એક મોટો બુટલેગર છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે પરિવાર માંગ કરી રહ્યું છે કે પોલીસ ઝડપી તેમની સગીરની શોધખોળ કરી અને તેમની પુત્રીને પાછી લાવી આપે. મારું નામ દિનેશજી નદાસા. મારી બેબીના 5 તારીખે બીના બની રાતે હું 8 વાગે ઓફિસ નોકરીથી આવ્યો, આઉટસોર્સિંગ નોકરી કરું આવ્યો અને આવી બીના બની હતી. પછી ખબર પડી, અમે ખોરદમ કરી 2 દિવસ દોડ્યો, છોકરો ગામનો લઈને ભાગી ગયો. 2 દિવસ પછી ખબર પડી ગામનો છોકરો. 7 તારીખે એફઆર ફરે પોલીસ સ્ટેશન તો 7 તારીખે એફઆર ફરાઈ. પછી અમે ઘરે ગયા. પોલીસે આજની કોઈ કાર્યવાહી કરી નથી. વગરની આરોપી સુરેશજી અગરાઈ ઠાકોર, જે છોકરો લઈ ગયો એ બુટલેગર છે. દારૂનો વેપાર ને મોસ મટન એવું બધું બેફામ. અને એનો બાપો એક્સપર્ટ મા એ બુટલેગર જ છે. એની 2 બેનો ખરાબ લાઈની. હું નદાસાનો છોકરો, નદાસાનો ગામનો છોકરો છે. તો પોલીસ સ્ટેશન એવું કહે છે, સિપાલ સાહેબ મળ્યો 10 થી 15 વખત મળવા આવ્યો, 7 વખત મારી મુલાકાત થઈ. એવું કહે છે કે અમારા તપાસ ચાલુ છે, એટલું કહે છે. બીજું કોઈ આશ્વાસન હાલતા નથી, એટલું કહે છે મને. હું 7 વખત હું પોતે મળવા આવ્યો, 15 વખત મળવા આવ્યો, 7 વાર મારી મુલાકાત થઈ. મારે તો મારી બેબલી જુઓ, ગમે કઈ પોલીસ ગમે કઈ પોલીસ પત્તા મેં ખોલી લાવો, મારી દીકરી મને હાલ. અને એના ભાઈબંધો છે, પછી ગામની સગી 2 બહેનો, એનો હગો ભાઈ. લોકોને એવી વાતો કરે છે કે છોકરી તો અમારે જોઈ જ છે, પણ આજે નહીં આવ્યું, કાલે નહીં આવ્યું. પોલીસ શું કરી લાગે? એટલે પોલીસ સ્ટેશન, પોલીસ પ્રશાસન સિપાલ સાહેબ એક્શન નથી લેતા, તાને પબ્લિક આવું બોલે છે ને. એસપી સાહેબને અરજી આલી, એ મુલાકાત કરી. એસપી સાહેબ કહે છે ડીએસ સાહેબને ભલામણ કરીએ, પણ આજ સુધી કોઈ અમારી અરજી વાપરી નહીં. સુખાજી ધારાસભ્ય સાહેબ એમને વાત કરી, સુખાજી ધારાસભ્ય ભલામણ કરી, જિલ્લા ડેલીગેટ, તાલુકા ડેલીગેટ, ચેરમેન સાહેબ બધાને ખૂબ બધા ટેલિફોનિક બહુ ભલામણ, કોઈ એક્શન લેવામાં આવી નહીં. કોઈ મારી વાત સાંભળતું નથી. એ ખાસો ટાઈમથી તારીખ તો યાદ નહીં મને, 10 તારીખ આવી હતી સાહેબ.